નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિશાલ સોલંકી ઓમ ગ્રુપ ઓફ સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9 ગણિત વિષય ઉપર અભ્યાસ કરશું. હવે આપણે જે એમાં ગણિતમાં છે એ સંખ્યા પદ્ધતિ ઉપર છે વાત કરતા હતા. સંખ્યા પદ્ધતિમાં આપણે છે એ લાસ્ટ વિડિયો લેક્ચરમાં છે દશાંશ અભિવ્યક્તિ એટલે કે વાસ્તવિક સંખ્યાઓ અને તેની દશાંશ અભિવ્યક્તિ આ ટોપિક ઉપર છે આપણે વાત કરેલી હતી. તો હવે શું થશે કે આપણે છે એનું સ્વાધ્યાય છે જે આપણી પાસે 1.3 છે એના વિશે જે વાત કરવાની છે. તો કે એમાં કેવા કેવા એક્ઝામ્પલ છે, સિમ્પલ છે. આગળ જે ઇન્ટ્રોડક્શન છે આપણે જે બેઝિક માહિતી જોઈ એના આધારે જ છે. તો જો આપણે સ્વાધ્યાયમાં છે એ કઈ પણ પ્રોબ્લેમ થાય તો આગળનો ઇન્ટ્રોડક્શન વાળો વિડિયો છે એ આપણે જોઈ શકીએ છીએ. તો શું થશે તો કે આવી છે સમય સંખ્યાને p/q સ્વરૂપની સંખ્યા હશે એને દશાંશ સ્વરૂપે દર્શાવવાની છે એટલે કે કોઈ સ્વરૂપમાં દર્શાવવાની છે. અને દશાંશ અભિવ્યક્તિ છે એ કેવા પ્રકારની છે, બરાબર, કેવી દશાંશ અભિવ્યક્તિ છે એટલે કે આપણે જોઈ ગયા કે શાંત દશાંશ અભિવ્યક્તિ હોઈ શકે, અનંત અને આવૃત હોઈ શકે અને અનંત અને અનાવૃત હોઈ શકે. તો કે એના માટે છે આપણે આગળ છે વાત કરી ચૂક્યા. તો આપણે જે સિમ્બલ શું કરવાનું છે તો કે આને દશાંશ અભિવ્યક્તિમાં છે કેમ ફેરવી શકાય, બરાબર. તો સિમ્પલ જો અહીંયા આ તો સિમ્પલ છે આપણે એમ કહી શકીએ કે 0.36 થઈ જશે. પરંતુ હજી આપણે છે કદાચ ન ખબર પડતી હોય તો શું કરશું આપણે, તો 36 ભાગ્યા 100 કરવાનું છે. 36 ભાગ્યા 100 કરશું તો શું થશે તો કે ભાગ ચલાવવાનો છે, ભાગાકાર છે એની ઉપર છે આપણી થોડી પકડ હોવી જોઈએ. તો હવે શું કરશું તો કે ભાઈ અહીંયા છે ભાગ નહીં ચાલે એટલે અહીંયા આપણે પેલા શૂન્ય મૂકી દઈશું. અહીંયા શું થશે 0 એડ કરશું. શું થશે હવે ભાગ છે ચાલશે તો કે કેટલાથી ચાલશે 3 થી. તો શું થશે અહીંયા આવી જશે સોરી 300 આવી જશે. પછી શું થશે તો કે અહીંયા આવશે 60 ભાગ નહીં ચાલે 0 મૂકીએ અને શું થશે 6 થી ભાગ ચલાવશું એટલે શું થશે 600 આન્સર આવશે અને 0 0 આવી જશે. હવે આપણે દશાંશ અભિવ્યક્તિ શીખતા હતા ત્યારે વાત કરી હતી કે 3 પ્રકારની છે એ શું થશે શેષ છે આપણે મળતી હોય તો કે અમુક સ્ટેપ છે ત્યાર પછી શું થશે તો કે ભાઈ અમુક જે તમને શેષ પછી છે તમને શૂન્ય શેષ મળતી હોય તો કે આ એક પ્રકારનું છે. તો આપણે વાત કરી હતી કે જો શૂન્ય અમુક સ્ટેપ પછી શૂન્ય શેષ મળતી હોય તો એ કેવી કહેવાય શાંત છે એ દશાંશ અભિવ્યક્તિ છે એ કેવા છે. તો આપણે છે આના માટે લખવું હોય તો શું થશે આ આપણો આન્સર આવશે 0.36. તો 0.36 છે એ કેવી છે તો કે શાંત દશાંશ અભિવ્યક્તિ, શાંત દશાંશ અભિવ્યક્તિ છે એવું આપણે કહી શકીએ. તો આવી રીતે સિમ્પલ ભાગાકાર કરવાના છે અને આપણે છે પોઈન્ટમાં લઈ જવાનું છે. ત્યાર પછીનું એક્ઝામ્પલ છે એની ઉપર જોઈએ તો સેકન્ડ એક્ઝામ્પલ છે 1/11. 1/11 સિમ્પલ છે. શું થશે હવે પછીના જે એક્ઝામ્પલ એક છે હવે પછીનું એક્ઝામ્પલ એક છે એવું આવું એક છે 4.1 અસ્તમાઉસ આવું એક છે. તો હવે છે આપણે એને પહેલા શું કરશું તો કે સિમ્પલ છે એ સમય સ્વરૂપમાં લઈ આવી તો શું થશે 8 ચોક ને 32 પ્લસ 1 છેદમાં 8 ઇટ મીન્સ 33 ભાગ્યા 8 કરવાના છે. 33 ભાગ્યા 8 કરવાના છે. તો સિમ્પલ ફરીથી છે આપણે ભાગાકાર કરીએ. શું થશે ભાગાકાર 33 ભાગ્યા 8 એટલે શું થશે 8 ચોક 32 અહીંયા આવશે 1 પછી ભાગ નહીં ચાલે એટલે અહીંયા પોઈન્ટ અને 0 8 1 8 શું આવશે 2 ત્યાર પછી ફરીથી છે ભાગ નહીં ચાલે 0 મૂકશો ત્યાર પછી શું થશે 8 2 16 ફરીથી 4 ત્યાર પછી ફરીથી છે ભાગ ચલાવશો ભાગ નહીં ચાલે 8 5 40. તો શું થશે આનો આન્સર છે એ કંઈક આવો આવશે. તો આપણે છે એ વાત કરી હતી કે કોઈ ચોક્કસ સ્ટેપ પછી છે અથવા કોઈ ચોક્કસ છે એ શેષની સંખ્યાઓ પછી ભાગ ચલાવતા આપણે શેષ 0 મળે છે. તો આમાં શેષ 0 મળે છે તો આવી અભિવ્યક્તિ છે એ કેવી કહેવાશે શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાશે. શું થશે શાંત દશાંશ અભિવ્યક્તિ છે આપણે એને કહેશું. તો આવી રીતે છે આપણે બધા માટે જે કામ કરવાનું છે 3 થી 4 એક્ઝામ્પલ છે આપેલા છે
એ આપણે છે જોઈ લેશું બાકીના સિમ્પલ ભાગાકાર માટેના છે દશાંશ અભિવ્યક્તિ છે એના માટે આપણે જોવાનું છે કે પહેલી વસ્તુ જો શેષ 0 મળી જાય અને આંકડાઓ નિશ્ચિત મળે તો શું થશે શાંત દશાંશ છે ત્યાર પછી જો આપણને છે એ શું થશે કે પોઈન્ટ પછીના અમુક આંકડાઓ છે એ શું થાય એમાં સામ્યતા દેખાય કે એક આંકડો રિપીટ થતો હોય બે આંકડા રિપીટ થતા હોય અથવા ત્રણ અથવા કોઈ પણ આંકડા જેટલા આપેલા હોય એના રિપીટ થતા હોય તો શું થશે તો કે એ કેવી આવશે અનંત અને આવૃત છે આવશે ત્યાર પછી શું થશે તો કે ભાઈ પોઈન્ટ પછીના આંકડા છે એ અનંત સુધી હોય પણ રિપીટ કોઈ થતા હોય નહીં શું થશે કોઈ ચોક્કસ ક્રમમાં રિપીટ થતા હોય નહીં એટલે એના માટે આપણે શું કહી શકશું તો કે એ છે અનંત અને અનાવૃત છે આપણે એને કહી શકાય તો આ ત્રણ છે એની ઉપર આપણે શું કામ કરવાનું છે ત્યાર પછીનો ક્વેશ્ચન છે કેવો છે આવી કિંમત આપી છે 1/7 is equal to 0.142 બાર તો પહેલું કીધું છે કે આ કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે શું કીધું છે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે અને જો આ દશાંશ અભિવ્યક્તિ હોય તો મારે એની સાથે છે એ શું થશે 2/7 3/7 અને 4/7 આવા બધા જે આંકડાઓ મારે મેળવવાના છે તો ઈ શું હશે અને એ પણ મારે ભાગાકારની ક્રિયા કર્યા વગર છે એ મારે આન્સર આપવાનો તો સિમ્પલ છે આપણે જોશું હવે પહેલી વાત અહીંયા તો કે શું થશે પોઈન્ટ પછીમાં સર્ટેન 12 નો મતલબ શું છે કે આંકડાઓ રિપીટ થાય છે એટલે કે આવું થાય છે 1 4 2 8 5 7 પછી શું થશે પાછું 1 4 2 8 5 7 પાછું શું થશે 1 4 2 8 9 7 બરાબર તો આવી રીતે છે કે તમારા આંકડાઓ છે શું થશે રિપીટ થતા હશે 12 નો મતલબ એવો છે તો હવે આપણે છે 12 છે એનો મતલબ રિપીટિંગ થાય છે એટલે કે આ શું થશે તો કે અનંત આવૃત કેવી થશે અનંત આવૃત પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે હવે આ દશાંશ અભિવ્યક્તિ ઉપર આપણે વાત કરીએ નહીં તો અહીંયા જોઈએ તો શું થશે 2/7 3/અહીંયા 7 છે આવી બધી સંખ્યાઓ આવે હવે આપણે ખબર છે કે આપણે 1/7 ની કિંમત છે એટલે કે 1/7 ની કિંમત છે તો આની કિંમત કઈ રીતે મળશે તો કે ભાઈ 2 ગુણ્યા 1/7 ની જે કિંમત હોય આનો મતલબ તો આપણે આવો કરી શકીએ તો શું થશે તો કે 2 ગુણ્યા હવે તમે આની કિંમત છે જો તો શું થશે 0.42857 પછી રિપીટિંગ છે આવું થશે તો 2 ગુણ્યા જે આપણે કિંમત કરી દઈશું આપણે આ જોઈએ 42857 એની સાથે પાછું 42857 આ બેનો સરવાળો કરો શું થશે 4 1 7 1 5 8 2 આવું થશે તો આનો આન્સર છે એ શું આવશે 0.285714 અને એ પણ રિપીટ તો હશે તો આવી રીતે છે શું થશે આપણે આન્સર મેળવી શકીએ ત્યાર પછી હું શું કરશું તો કે અહીંયા જેમ 2 ગુણ્યા આવે શું કરશું 3 ગુણાવી દેશું એટલે શું થશે 3 ગુણ્યા ત્યાં શું કરશું 3 વાર સરવાળો છે કરશું 3 વાર સરવાળો કરશું એટલે શું થશે 0.142857 0.142857 અને 0.14 હવે જોઈએ તો 7 21 2 15 ને 17 24 ને 25 8 12 નો બગડો 1 અને 4 0 આ છે શું આપણો આન્સર આવશે તો કે 0.42857 ત્યાર પછીનો લાસ્ટ છે એ પણ શું થશે સેમ જ આવશે કે ભાઈ 4 ગુણ્યા 1/7 કરશું 1/7 ની કિંમત આપેલી છે એની ઉપરથી આપણે જે કિંમત મેળવી શકીએ તો આ જે સેકન્ડ તમારો ક્વેશ્ચન હતો એ પણ સિમ્પલ છે દશાંશ અભિવ્યક્તિ કેવી છે તો કે અનંત અને આવૃત અને કોઈ પણ ગુણાકાર તો કે 1 ની કિંમત આપી દો તો આ એના ગુણકમાં છે તો આપણે એને ગુણાવી શકીએ ત્યાર પછી છે જોઈએ તો કે આપણે જે સિમ્પલ એક્ઝામ્પલ જોયા હતા
કે દશાંશ અભિવ્યક્તિ છે એને મારે શું કરવાનું છે, સમયમાં બતાવવાનું છે. તો પહેલી વસ્તુ છે, પહેલો એક્ઝામ્પલ છે સિમ્પલ આપણે આવો જોયા છતાં છે જોઈ થોડું છે ધ્યાન રાખજો. આવા એક્ઝામ્પલ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. તો આ દશાંશ અભિવ્યક્તિ છે મારે એને p/q સ્વરૂપ અંશ અને છેદ સ્વરૂપમાં દર્શાવવું છે. તો શું થશે, તો ફર્સ્ટ હું શું કરીશ, તો કે ધારો કે શું કરીશ, x બરાબર 0. આવું લખી શકાય, ખાલી 6 લખો કે 6 6 6. હવે આપણે વાત કરી હતી કે જે આંકડા જેટલા આંકડા સંખ્યા છે એટલે રિપીટ થાય છે એ આપણે શું કરશું, એટલા વડે ગુણાવશું. તો અહીંયા કેટલા આંકડા રિપીટ થાય છે, 6 છે, એ શું થાય છે, રિપીટ થાય છે. તો શું કરશું, બંને બાજુ 10 10 વડે ગુણાવીશું. બરાબર, આવી રીતે થશે. હવે બંને બાજુ 10 10 વડે ગુણાવીએ એટલે આ 10x, આ શું થશે 6.666 આવું થશે. હવે તો કે આપણે છે બંનેને છૂટું પાડીને શું કરવાનું છે, આવા એક્ઝામ્પલ આપણે ઘણા જોયા, આને મારે સેટ કરવાનું છે. તો આના માટે સેટ કરશો એટલે શું થશે કે આ 10x is equal to 6 plus 0.666 up to infinity. હવે તો કિંમત મૂકીએ તો આ શું થશે, 10x બરાબર 6 પ્લસ આની કિંમત શું થશે, x આપણે ધારેલી છે. શું કરશું, x ને છે આ સાઈડ લઈ આવશું, x આ સાઈડ આવશે એટલે 10x માઈનસ પ્લસ થી શું થઈ જશે, માઈનસ, આ બધું 6 બનશે. 9x is equal to 6. હવે શું થશે, 9 સામે સાઈડ જવા દેશું એટલે 6 ના છેદમાં 9. તો આપણો આન્સર જે શું આવશે, છેદ ઉડાડીએ તો શું થશે, 3 દુ 6 અને 3 તેરી 9. 2 ના છેદમાં 3 છે આપણો આન્સર છે આવશે. તો આવી રીતે છે આપણે એક્ઝામ્પલ અને ઘણા જોયા હતા, એવા 2 થી 3 એક્ઝામ્પલ છે આપણી પાસે. તો આપણે એના માટે છે ચેક કરશું. હજી એક એક્ઝામ્પલ છે આપણે જોઈ લે. તો એના માટે નેક્સ્ટ છે 0. હવે જોઈએ આપણે ધ્યાન રાખજો કે પોઈન્ટ પછીનો ફર્સ્ટ જે ડિજિટ છે એ રિપીટ ન થતો પણ શું થાય છે 7. એટલે કે આ સંખ્યા છે એ કેવી હશે, તો કે 0.4777 ઇન્ફિનિટી આવી રીતે છે. તો આપણું કામ શું છે, તો કે આપણે તો જેમ કરીએ છીએ એમ જ ધારો કે x is equal to 0.477 ઇન્ફિનિટલી છે. હવે શું કરશું, તો કે ભાઈ કેટલા ડિજિટ છે એ રિપીટ થાય છે, તો કે 1 7 છે એ રિપીટ થાય છે. તો બંને સાઈડ છે આપણે શું કરશું, 10 વડે છે એ ગુણાવશું. 10 વડે ગુણાવશો એટલે અહીંયા શું થશે, 10 ગુણ્યા 0. આવું થશે. હવે તો કે 10x છે, આ 10x છે, આ શું થઈ જશે 4 પોઈન્ટ, અહીંયા શું થશે, હવે આપણો એક એક્ઝામ્પલ આપણે આવો જોયો તો 23.3 વાળો આઈ થિંક. તો અહીંયા છે હવે જો આપણે વાત કરી કે ભાઈ x ની વેલ્યુ છે એ મારે પાછી મુકાય એવું સ્વરૂપ રાખવાનું છે. તો આમાં હું x ની વેલ્યુ કેમ મૂકીશ, તો કે આ છે અહીંયા શું થશે 0.77 આવે એટલે અહીંયા x ની કિંમત આપણે મૂકી શકશું નહીં. તો હું શું કરું, આ જે ચાર મેં લીધા છે એને એવી રીતે સેટ કરું કે જેથી અંદર મને શું મળશે, તો કે મારે જે જોઈએ છે એ. તો હું અહીંયા શું કોમન કાઢું અથવા છે ભાગ પાડું 4.3. તો અહીંયા શું થશે 0.477. હવે આપણે જોયા કે આવું કેમ લખ્યું, તો કે જો અહીંયા આપણે ટ્રાય કરીએ આ છે આવી રીતે, અહીંયા શું થશે પોઈન્ટલેસ આવી રીતે 7 7 7 આ શું થઈ જશે 7 અને આવી જશે 4. તો આપણી પાસે એક કિંમત હતી બરાબર કે 4.777 જે આવે છે આપણે ડાયરેક્ટ અહીંયા સ્ટેપ લખ્યું છે એની જગ્યાએ પહેલા આવું થશે, પહેલું તો આવું થશે કે 4.777. હવે આના ભાગ પાડવાના છે તો શું થશે 10x બરાબર
બરાબર 4.13 4.31 ભાગ કરશું અને બીજો ભાગ કેવો કરશું 0.4777 ઇન્ફિનિટી આ ભાગ પાડવા એ મહત્વની વસ્તુ છે તો હવે છે કિંમત મૂકી દે સિમ્પલ 10x બરાબર 4.3 x x ને આ સાઈડ લઈ આવશું પછીની બધી પ્રોસેસ સેમ છે x ને આ સાઈડ લઈ આવશું એટલે આ બધું આવું અહીંયા શું થઈ જશે 9x થઈ જશે આ શું થશે 4.3 હવે એને 4.3 ના લખવા 43 છે 9 10 લખવું તોય ચાલશે અને 9 છે સામે સાઈડ જોવા દે એટલે શું થશે તો કે જે ગુણાકારમાં છે ભાગાકારમાં જતા રહેશે આપણો ફાઇનલ આન્સર છે 43 ના છેદમાં 90 આવો છે કે આવશે તો સિમ્પલ છે બધા માટે છે થોડી પ્રેક્ટિસ કરશું એટલે આપણે 100% છે આન્સર છે રાઈટ મળશે તો આ છે આપણે શું છે દશાંશ અભિવ્યક્તિ જે આપી છે એને સમય સ્વરૂપ p/q સ્વરૂપમાં ફેરવવા માટેની રીત જોઈ તો આજના માટે આટલું રાખીએ થેન્ક યુ